આજે તો આપણે સરસ મજાના રેડી થઈને નીકળી ગયા બહાર. અંદર તો બહુ ગરમી થતી હતી પણ બહાર મસ્ત મજાનું વાતાવરણ હતું. વરસાદ તો કંઈ આવતો નથી પણ પવન તો આવતો તો સરસ મજાનો. પછી મને વિચાર આવ્યો કે લાવને નખ વધી ગયા છે તો નખ કટર લઈને નખ કાપી નાખો. પછી હું બેસી ગઈ નખ કટર લઈને નખ કાપવા. નખ વધી ગયા એટલે નખ તો કાપવા જ પડે. પહેલાં હાથના કાપ્યા ને પછી પગના પણ કાપી નાખ્યા. આજે તો કઈ રસોઈ બનાવવાની નહોતી. આજે તો બહારથી જ જેવી લઈ આવવાના હતા પાઉંભાજી, એટલે રસોઈમાં હતી રજા અને આપણને પડી ગઈ મજા. હજી તો હું નખ કાપીને નવરી થઈ ત્યાં તો જયું પણ આવી ગયા હતા. જો પાઉંભાજી ને શાકભાજી ને બધું લઈને. પછી દૂધ પણ આવી ગયું હતું એટલે આપણે કરી નાખવાનું હતું દૂધ ગરમ. ને પછી આપણે જો તપેલીમાં દૂધ બધું તપેલીમાં કાઢીને પછી કર્યો ગેસ ચાલુ કરીને તપેલું મૂકી દીધું ગેસ ઉપર દૂધ ગરમ કરવા. પાઉંભાજી તો બહારની આવી ગઈ હતી. પછી પાપડ તો શેકવા પડે એટલે પછી મેં શેકી નાખ્યા પાપડ. પછી સરસ મજાની ડીશ તૈયાર કરીને પછી આપણે બધા બેસી ગયા જમવા. જમીને ઊભા થયા ત્યાં જ લઈ આવ્યા તો જયું ગુલ્ફી. પછી બધાએ ખાધી ગુલ્ફી. વિડીયો ગમે તો લાઈક કરી દેજો અને ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ.